હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ, આપ સૌનું ડેલ્ટા સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરની અંદર આપણે પ્રથમ પાઠ રાની કી વાવ એનો પ્રથમ લેક્ચર છે. સૌથી પહેલાં આપણી સમક્ષ જે કંઈ સ્પેલિંગ લખેલા છે એના ઉપર આપણે એક નજર નાખી લઈએ જેથી આપણને ખ્યાલ આવે. સૌથી પહેલો સ્પેલિંગ છે અપ્રૂવડ. અપ્રૂવડ એટલે મંજૂર કરેલું. સાઇટ એટલે જગ્યા. વર્લ્ડ એટલે વિશ્વ અથવા વૈશ્વિક. હેરિટેજ વિરાસત. ડિક્લેર એટલે જાહેર કરવું. રેકોગ્નાઇઝ એટલે માન્ય કરવું. માસ્ટરપીસ એટલે કલાકારીગીરીનો ઉત્કૃષ્ટ નમૂનો. એક્સેપ્શનલ એટલે અસાધારણ. એક્ઝામ્પલ એટલે દાખલો, ઉદાહરણ. વન્ડરફુલ એટલે અદ્ભુત. બીજી રીતે સેમ્પલ એટલે નમૂનો. ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાનને લગતું. ડેવલપમેન્ટ એટલે વિકાસ. યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. રિસોર્સ સંપત્તિ. સિંગલ એટલે એક જ. ઇલસ્ટ્રેશન એટલે દાખલો. વોલ્યુમ એટલે ભાગ. આર્ટિસ્ટિક એટલે કલાત્મક. અપીલ એટલે આકર્ષક લાગવું. ઓબ્ઝર્વ એટલે જોનાર અને વિડો એટલે વિધવા. કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું. ડિનેસ્ટી એટલે રાજવંશ. પ્રોજેક્ટ એટલે યોજના. સ્કેર્સિટી એટલે અછત. કમ્પ્લીશન એટલે સમાપ્તિ. આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય. ઇમેશન્સ એટલે વિશાળ. સ્ટેપવેલ એટલે વાવ. સ્ટોરી એટલે માળ અને સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ. તો આટલા સ્પેલિંગ છે આપણી સમક્ષ. સૌથી પહેલાં તો આપણી સમક્ષ જે સ્પેલિંગ લખેલા છે આપણે પાકી બુકમાં વ્યવસ્થિત ઉતારી લેશીએ એટલે આપણને ખ્યાલ આવે અને પાઠ સમજવામાં સરળતા રહે. તો ચાલો મિત્રો, વધારે પડતો સમય નહીં બગાડતા આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. રાની કી વાવ. રાની કી વાવ એટલે કે ધ સ્ટેપવેલ ઇઝ એન અપ્રૂવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. શું કહે છે? રાની કી વાવ એટલે કે રાણીની વાવ ઇઝ એન અપ્રૂવડ એટલે મંજૂર કરેલું છે. સાઇટ એટલે જગ્યાને. ઓન ધ વર્લ્ડ હેરિટેજ વિશ્વ વિરાસત એટલે કે વૈશ્વિક વિરાસત અથવા તો વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે માન્ય કરેલ છે, મંજૂર કરેલ છે રાણીની વાવને. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. ઇટ વોઝ ડિક્લેર એટલે જાહેર કરેલું છે. કેના દ્વારા જાહેર કરેલું છે? તો કે ભાઈ વિશ્વની જે વિરાસત કમિટી છે જેને યુનેસ્કો કહેવામાં આવે છે એના દ્વારા એ જાહેર કરવામાં આવેલું. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ ધ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. યુનેસ્કોએ માન્ય કર્યું. શું માન્ય કર્યું? કે ધીસ માસ્ટરપીસ આ કલાકારીગીરીનો ઉત્કૃષ્ટ નમૂનો. એક્સેપ્શનલ એટલે અસાધારણ. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ છે. શેનો છે? તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જળ સંચાલનનો એક અસાધારણ નમૂનો છે. ઇટ વોઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. ઇટ વોઝ વન્ડરફુલ એટલે કે તે અદ્ભુત. સેમ્પલ એટલે નમૂનો. તે અદ્ભુત નમૂનો છે. શેનો? તો કે ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાનને લગતું. ડેવલપમેન્ટ એટલે વિકાસ. ફોર યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. શેનો ઉપયોગ કરવાનો? તો કે ગ્રાઉન્ડ વોટર જે જમીનની અંદર રહેલું પાણી છે એનો ઉપયોગ કરવા માટેનો. રિસોર્સ એટલે સંપત્તિ. ઇન અ સિંગલ સ્ટ્રક્ચર એક જ બાંધકામમાં જમીનમાં રહેલ પાણીનો સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ માટેના તંત્રજ્ઞાનને લગતો આ એક અદ્ભુત નમૂનો છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક illustration of breaking large space into smaller volumes with artist presentation. It is also unique. તે આધુનિક
એક વિશાળ વિસ્તારનું ઇલસ્ટ્રેશન એટલે દાખલો છે, વોલ્યુમ એટલે ભાગ. શેનો ભાગ છે? તો કે આર્ટિસ્ટ એટલે કલાત્મક, પ્રેઝન્ટેશન એટલે કે રજૂ કરવાનું એક અનન્ય ઉદાહરણ છે. ઇટ ઇઝ રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણીની વાવ છે એ દરેક જોનાર માટે આકર્ષક, અપીલ એટલે આકર્ષક લાગવું, અને ઓબ્ઝર્વર એટલે જોનાર માટે આકર્ષક લાગે એવી છે. તો અહીંયા કણે મિત્રો પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે. ફરીવાર આપણે પ્રથમ પેરેગ્રાફનું જરા રિવિઝન જોઈ લઈએ. રાની કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર થયેલું છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધી વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. આ વૈશ્વિક યુનેસ્કોની જે વૈશ્વિક વિરાસત સંસ્થા છે, સમિતિ છે, એના દ્વારા એ જાહેર કરાયેલું છે. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીનો ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંચાલન પદ્ધતિમાં એક અસાધારણ નમૂના તરીકે ગણાવેલું છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટેના તંત્રજ્ઞાનના વિકાસને આ અદ્ભુત નમૂનો છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક illustration of breaking large space into smaller volumes with artistic presentation. એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણીની વાવ દરેક જોનાર માટે ખૂબ જ આકર્ષક છે. તો મિત્રો, પ્રથમ પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો કે આપણી સમક્ષ કેટલા બધા સ્પેલિંગ આવી ગયા છે, બરોબર ને? ચાલો આપણે આગળ જોઈએ. ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. વિડો એટલે વિધવા. જે ભીમદેવ પહેલાની પત્ની વિધવા રાણી ઉદયમતી હતી, એના દ્વારા કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1020 એન્ડ 1063 એડી. એટલે કે આ વાવ રાજા ભીમદેવની પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ ક્યારે બનાવી? તો કે 1022 અને 1063 એડી દરમિયાન બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધી મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. આ રાણીની વાવ છે એ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ્ડ ટુ ધ સોલંકી ડેનિસ્ટી. કિંગ ભીમદેવ ફર્સ્ટ એટલે કે રાજા ભીમદેવ પ્રથમ બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. જે આ ભીમદેવ હતા એ ક્યાંના હતા? તો કે અણહિલવાડ પાટણ અને સોલંકી રાજવંશના રાજવી હતા. આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધી પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ટ બાય ધી પીપલ ઓફ ધી પાટણ. આ રાજાના મૃત્યુ પછી ઉદયમતીએ આ યોજનાને પ્રોજેક્ટ એટલે યોજનાનો અમલ કરાવ્યો.
શેના માટે? તો કે સોલ્વિંગ ધી પ્રોબ્લેમ, સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે, ઓફ વોટર, પાણીની સ્કેરસિટી એટલે કે અછત, ફેસ્ડ એટલે સામનો કરવો, બાય ધી પીપલ ઓફ પાટણ, પાટણના લોકો જે પાણીની અછતનો સમસ્યાનો સામનો કરતા હતા એના ઉકેલ રૂપે રાણીએ આ યોજના અમલમાં મૂકી. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધી કમ્પ્લેશન, આની સ્થાપત્યની સમાપ્તિ થઈ, આ સ્થાપત્યની સમાપ્તિ થઈ એની પહેલાં જ રાણી છે મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે કે આ સ્થાપત્યના ઇતિહાસમાં, હર બ્યુટિફુલ આઈડિયા, એના સુંદર વિચારોને, હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રેસિએશન્સ, ઇમેન્સ એટલે કે વિશાળ, એપ્રેસિએશન એટલે કે ખૂબ જ એના વખાણ થયા. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર, સ્ટોરીડ એટલે માળ અને સ્ટેપવેલ એટલે વાવ. આ જે રાણીની વાવ છે એમાં 7 માળ છે. 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર, 7 માળનું બાંધકામ છે. ધીસ east facing step well is 64 meters long, 20 meters wide and 27 meters deep. એના પૂર્વ મુખમાં આ વાવ છે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings એટલે કે એના દરેક શિલ્પકૃતિમાં, માર્ગમાં, સ્તંભમાં અને એના બાંધકામમાં ખૂબ જ મેગ્નિફિશિયન્ટ એટલે કે મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી કરેલી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિ. એની દિવાલોની ભાગમાં લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ ત્યાં કણે મૂકેલી છે. ફરીથી આ પેરેગ્રાફનું આપણે રિવિઝન જોઈ લઈએ. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, જે ભીમદેવ રાજાના વિધવા પત્ની હતા, ઇઝ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, એને આ વાવનું બાંધકામ કરાયું બિટવીન 1020 એન્ડ 1063, 1022 અને 1063 દરમિયાન આ વાવનું બાંધકામ કરાવ્યું. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધી મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત, ગુજરાતના પ્રવાસ દરમિયાન, ગુજરાતની મુલાકાત દરમિયાન આ રાણીની વાવ એ સૌથી લોકપ્રિય સ્થળ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ, આ જે રાજા ભીમદેવ પ્રથમ હતા એ સોલંકી વંશના અણહિલવાડ પાટણના રાજવંશ હતા. આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધી પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધી પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધી પીપલ ઓફ પાટણ, જે પાટણના લોકો પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા એના ઉકેલ માટે રાણીએ આ વાવનું બાંધકામ કરાવ્યું. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધી કમ્પ્લેશન, આ વાવનું બાંધકામ પૂર્ણ થાય, સમાપ્તિ થાય એની પહેલાં જ રાણી મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, સ્થાપત્ય જગતમાં, હર બ્યુટિફુલ આઈડિયા વોઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રેસિએશન, એના આ જે વિશાળ અને સુંદર વિચારો છે એના ખૂબ જ વખાણ થયા. અને રાણીની વાવ કેવી કેવી છે? તો કે રાણીની વાવ છે 7 માળનું સ્થાપત્ય, સાથે સાથે શું છે તો કે વાવ છે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. હારે તો કે એની અંદર દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ ઉપર મંત્રમુગ્ધ કરી દે એવી કોતરણી કરેલી છે. અને એની દિવાલોની અંદર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ આપેલી છે. તો મિત્રો, આ લેક્ચરની અંદર આપણે આટલું જોવાનું હતું, જે આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો.
આશા રાખીશ કે આપણે જે કંઈ ભણ્યા તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો તમારા મિત્ર વર્તુળમાં અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ.